તો ફાઇનલી ગાઈસ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ અને કારણ કે ઘરેથી વ્લોગ નહોતો બનાવી હતો, કારણ કે ગાડી લઈને આવ્યો હતો એટલે, અને અટાણે આવ્યો છું હાપામાં જલારામ બાપાનું મંદિરે। તો તમે પણ એકવાર આવવાનું ભૂલતા નહીં, ચોક્કસ એકવાર આવજો અને રવિવારના ભાગમાં જ આવજો, કારણ કે મને રવિવારની ડિટેલ ખબર છે। અહીંયા મંદિરની મુલાકાત લેજો, ગૌશાળા બાજુમાં છે એની લેજો, અને સામે પ્રસાદનું આયોજન કરીને આવજો અને પ્રસાદ લેવાનું ભૂલતા નહીં। પ્રસાદમાં બહુ મજા આવે છે। રવિવાર જલારામ બાપાના મંદિરે બહુ મજા આવે છે। એટલે મંદિરનો સીન બહારથી કંઈક એવો છે। તો ફાઇનલી મંદિરમાં જલારામ બાપાની મૂર્તિ કંઈક આવી છે। તો ફાઇનલી અટાણે અહીંયા રહેવા માટેની સુવિધા પણ બનાવેલી છે। જો તમે અહીંયા આવો છો તો તમને પ્રસાદીનો લાભ સંપૂર્ણ રીતે જોવા મળશે, જેમાં તમે લોકો જોઈ શકો નીચે પાટલો પણ રાખેલો છે અને ટેબલ ઉપર બેસી શકશો, જેમાં તમને પ્રસાદમાં રોટલા, ખીચડી કઢી, બટેકાનું શાક અને બુંદી ગાંઠિયા પણ અવેલેબલ મળશે। તો ફાઇનલી અટાણે જલારામ બાપાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવી રીતના ગૌશાળા બનાવેલી છે, અને અહીંયા ગાયોને વસ્ત્ર પણ પહેરાવ્યા છે। તો બાજુમાં ટ્રેન પણ જાય છે, જ્યાં હાપાનું રેલવે સ્ટેશન આવે છે મંદિરથી થોડેક દૂર જતા, અને આ સીધો રોડ જામનગર તરફ જાય છે। તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને રાતના 10:30 જેવું થઈ ગયું છે। તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવો નવો વ્લોગ લઈને કાલે મળીએ।